રાજકોટથી દારૂબંધીના લીરે લીરા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે। યુવકે દારૂની બોટલ સાથે રાખીને રીલ બનાવી। રાજા કા રાજા આઈડી પરથી વિડીયો વાયરલ થયો। ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જે ગુજરાતમાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના મોટા મોટા દાવાઓ થતા હોય છે, મોટા મોટા વાયદાઓ આપવામાં આવતા હોય છે કે આ જે દારૂબંધી છે તેના નિયમ છે તેને કડક અમલવારી કરાવવાની અમારી ફરજ છે, પરંતુ હકીકત એ છે કે દારૂ મળી રહ્યો છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, રાજકોટનો આ વિડીયો જે વાયરલ થયો છે, શું હકીકત? જી દીપા, રાજકોટ શહેરમાં આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં જે છે એ વાયરલ થઈ રહ્યો છે। લોકોમાં પણ ક્યાંક ચર્ચા ઉઠી રહી છે। બે શખ્સો દ્વારા જે છે દારૂ સહિતની જે નશાની વસ્તુઓ છે તે ખુલ્લેઆમ જે છે એ પીવામાં આવી રહી છે, પીરસવામાં આવી રહી છે, જેને લઈને રાજકોટના લોકોમાં પણ જે છે એક સવાલ સૌથી મોટો ઉઠી રહ્યો છે કે જો દારૂબંધી છે તો આ શખ્સો પાસે આ બોટલ ક્યાંથી આવી? બોટલ આવ્યા બાદ પણ જાણે પોતે કોઈ બહાદુરીનું કામ કરતા હોય તે રીતના રીલ જે છે બનાવી અને રીલ પર પોસ્ટ કરવામાં આવી રહી છે। સોશિયલ મીડિયા પરની આ પોસ્ટ છે જેમાં બે વ્યક્તિ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। આ બંને વ્યક્તિ છે તે દારૂ પી રહ્યા હોવાનું પણ જે સામે આવી રહ્યું છે, ત્યારે પોલીસ દ્વારા જે છે ઝડપથી આ શખ્સોને ઝડપી પાડવામાં આવે અને તેનું કાયદાનું પાલન કરાવવામાં આવે છે। લોકોમાં પણ ક્યાંક ચર્ચા જોવા મળી રહી છે। સાથે સાથે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે તેમાં પણ જે છે અવનવી કાયદાને સામે જે છે એ સવાલ ઉઠાવતી કોમેન્ટો પણ જોવા મળી રહી છે। જી દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। ભરૂચના નવા તવરા ગામે લગ્ન પ્રસંગમાં બેન્ડ વગાડવા મુદ્દે ધીંગાણું થયું। બેન્ડના અવાજથી ભેંસ ભડકી જતા મારામારી થઈ। મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। સી ડિવિઝન પોલીસ મથકે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। લગ્ન સમારોહ હતો, લગ્નમાં સામસામે મારામારી પર લોકો આવી ગયા। નવા તવરા ગામની આ ઘટના, જ્યાં બેન્ડ વગાડવા જેવી નજીવી બાબતને લઈને બે પક્ષો સામસામે આવ્યા। બેન્ડના અવાજથી ભેંસ ભડકી જતા મારામારી સુધી લોકો પહોંચી ગયા। આ વિડીયો જે સામે આવ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સી ડિવિઝન પોલીસ મથકે સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। વડોદરામાં જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો। ઉંડેરા ગોરવા રોડ પર રાત્રે જાહેરમાં મારામારી થઈ। પોલીસનો કોઈ ડર ન હોય તેમ જાહેરમાં એક યુવકને દંડાથી ફટકારાયો। યુવકના મિત્રો આવી જતા માંડ માંડ તેનો જીવ બચ્યો। ઘાયલ યુવકને ગોત્રી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો। ભરૂચના અંકલેશ્વર શહેરમાં જાહેરમાં યુવકો વચ્ચે મારામારી થઈ। સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં બે યુવાનો બાખડ્યા હતા। યુવકો વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે બે યુવાનો મળી અન્ય એક યુવાનની પિટાઈ કરી રહ્યા છે। અગાઉ પણ સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા। નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી અને અન્ય ઈસમ પર હુમલો। મોડી રાત્રે બનાવ બન્યો। તિલકવાડા તાલુકાના મોટા ભાવપુરા ટેકરા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ લગ્ન પ્રસંગમાં ગયા હતા। લગ્ન પ્રસંગમાં કોઈ કારણોસર યુવાનો વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ છોડાવવા પડ્યા હતા। પ્રમુખ વચ્ચે પડ્યા તેની અદાવત રાખી હુમલાનો આક્ષેપ। જિલ્લા પંચાયત પ્રમુખ ઈજાગ્રસ્ત થતા ડભોઈ સારવાર માટે ખસેડાયા। જોકે આ ઘટનાની હજુ સુધી પોલીસ ફરિયાદ નથી નોંધાઈ। વરરાજાની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। દ્વારકાના ખંભાળિયામાં મંદિરમાં પૂજા કરતા પરિવાર પર હુમલો। 4 વિધર્મી યુવકોએ પરિવાર પર હુમલો કર્યાનો આક્ષેપ છે। ખંભાળિયા શ્રીનાથજીની હવેલીમાં સેવા પૂજા કરતા પરિવાર પર હુમલાનો આરોપ। હવેલીમાં ધાર્મિક ઉત્સવ નિમિત્તે ફટાકડા ફોડતા લોકો પર 4 વિધર્મી યુવકોએ હુમલો કર્યાનો આરોપ છે। આ હુમલામાં 2 લોકો ઘાયલ થયા છે। શ્રીનાથજીની હવેલી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। તો હવેલીનો એટલે અમે 12 ફટાકડા ફોડતા હતા। તો ફટાકડા અમે ફોડતા હતા ને તો બાજુમાંથી 4 વિધર્મીઓ આવી ને અમને ના પાડવા માંડ્યા અને જેમ તેમ ગાળો બોલવા માંડ્યા અમને, ભગવાનને, હવેલીને જેમ તેમ। તો અમે કીધું ભાઈ તમે ગાળો ના બોલો અહીંયા। એમ કીધું કે અહીંયા તમારે ફટાકડા ફોડવા નહીં, તમે હવે ફટાકડા ફોડ્યા તમે તમારે હવેલીને તાળું મારી દઈશું ને તમને અમે મારી નાખશું। બરાબર, હજી વાત કરતા હતા એમાં તો એ લોકો 4 જણા આવીને અમને ધોકાન પાઈ પડે મારવા માંડ્યા મને મારા ભત્રીજાને। આગળ વાત સ્વામીનો બફાટ, ભક્તોમાં આક્રોશ।
જ્ઞાન પ્રકાશ સ્વામીના બફાટ સામે આક્રોશ વધ્યો છે। વીરપુર ગ્રામ પંચાયતની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો। આજે કાલે 2 દિવસ વીરપુર સજ્જડ બંધ રહેશે। આવશ્યક વસ્તુઓને બાદ કરતા શહેર બંધ। દવા, હોસ્પિટલ, જરૂરી ચીજોની દુકાનો ચાલુ રહેશે। જ્ઞાન પ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ અપાયું છે। વીરપુરની બેઠકમાં આગેવાનોનું સ્વામીને અલ્ટિમેટમ। કાલે સાંજ સુધીમાં વીરપુર આવી રૂબરૂ માફી માંગે। સ્વામી માફી નહીં માંગે તો આગામી રણનીતિ 6 માર્ચે જાહેર થશે। જ્ઞાન પ્રકાશ સ્વામીની ટિપ્પણીથી આક્રોશ વધતો જઈ રહ્યો છે અને હવે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે કાલે સાંજ સુધીમાં જો જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવીને રૂબરૂ માફી નહીં માંગે તો આગામી રણનીતિ 6 માર્ચે જાહેર કરવામાં આવશે। સંવાદદાતા અંકિત લાઈવ જોડાઈ ગયા છે વીરપુરથી, તેમની પાસે જઈશું। અંકિત, જે આગેવાનો છે, જે ભક્તો છે, તેમની શું માંગ છે, કઈ રીતે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે? ચોક્કસ દીપા, સૌપ્રથમ તો આપને હું આ મંદિર બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે આ વીરપુર જલારામનું મંદિર છે। ચોક્કસ ભક્તજનો માટે હાલ દર્શન ખુલ્લા છે, પરંતુ મંદિરની આસપાસની જે તમામ દુકાનો છે તે આપ જોઈ શકો છો કે હાલ અત્યારે બંધ હાલતની અંદર જણાઈ રહી છે। અહીંયાથી લોકો ભક્તો છે તેમને પુષ્પ સહિતનું પ્રસાદ છે તે સહિતની જે વસ્તુઓ છે તે મળતી હોય છે, પરંતુ તમામ જે દુકાનો છે તે હાલ બંધ જોવા મળી રહી છે। જાણે કે કર્ફ્યુ હોય તે પ્રકારનો માહોલ છે। તે ખાસ કરીને વીરપુર જલારામ મંદિરની આસપાસની જે તમામ દુકાનો છે કે જે સજ્જડ બંધ કરી દેવામાં આવી છે। અહીંના જે લોકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું। શું કહેશો, બાપા ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જલારામ બાપાએ જે સદાવ્રત શરૂ કરેલું 205 વર્ષ પહેલા, એ માત્ર ને માત્ર એમના ગુરુદેવ ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી શરૂ કરેલું। આ લોકોએ જ્ઞાન પ્રકાશ સ્વામીએ વિકૃત રજૂઆત કરી કે ગુણાતીતાનંદ સ્વામી પધારેલા અને એમણે જલારામ બાપાને આ પ્રેરણા આપેલી। આ વાત ઇતિહાસથી વેગળી છે, ઇતિહાસ સાથે ચેડા સમાન છે અને જલારામ બાપાના ભક્તો અને જલારામ બાપાના આસ્થા ધરાવનાર વ્યક્તિઓને લાગણીને ઠેસ પહોંચે એવું તેમનું સત્સંગ દરમિયાન કરેલું આ નિવેદન છે, જે પાછું ખેંચાઈ ગયું છે। પરંતુ હવે લોકોની લાગણી અને માગણી એવી છે કે સ્વામી પોતે બાપાની સન્મુખ આવી અને પોતાનું માફીનામું રજૂ કરી દે અને એ પુસ્તક પણ પાછું ખેંચી લે, જેમાં આવી વિકૃત રજૂઆતો કરવામાં આવી છે। શું કહેશો, અગાઉ ક્યારેય પણ વીરપુર મંદિર હોય કે વીરપુર ગાદી હોય ક્યારેય વિવાદમાં સપડાઈ નથી, પરંતુ ચાઈ કરીને જલારામ બાપાને વામણા ચિતરવાનો પ્રયાસ, અને એ પણ તેઓ દેવ થઈ ગયા પછી આટલા વર્ષે। શું કહેશો આ વિશે? હું જાણું છું ત્યાં સુધી જલારામ બાપાના મંદિરના ગાદીપતિ રઘુરામ બાપા કે એમના નાના ભાઈ ભરતભાઈ ચાંદ્રાણી ક્યારેય પોતે કોઈ પણ સેવા કાર્યો કર્યો હોય ત્યારે પબ્લિસિટીમાં માનતા નથી, પ્રેસ આઉટ થતા નથી કે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને પોતાની કોઈ ગૌરવ ગાથા રજૂ કરતા નથી। પરંતુ જ્યારે આવી વિકૃત રજૂઆત સત્સંગ દરમિયાન જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરી ત્યારે ના છૂટકે ભરતભાઈ ચાંદ્રાણી જે મંદિર ગાદીપતિના નાના ભાઈ છે એણે પ્રેસ સમક્ષ આવવું પડ્યું અને સાચી વાત રજૂ કરવી પડી કે એ રામના ભક્ત હતા, એના ઈષ્ટદેવ માત્ર રામ હતા। એણે જે સદાવ્રત 205 વર્ષ પહેલાં શરૂ કર્યું એ એમના ગુરુદેવ ફતેપુર અમરેલી પાસે એ ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી શરૂ કરેલું, જે આજે પણ અવિરત ચાલુ છે। આ કરવા માટે મંદિરવાળાને ખુદ પ્રેસ આઉટ કરવું પડ્યું, એટલે આવી હીન કક્ષાની પ્રવૃત્તિ જે સ્વામિનારાયણ સંતોએ કરી છે એ નિંદનીય છે અને વખોડવા પાત્ર છે। ચોક્કસ તો નિંદનીય છે ને વખોડવા લાયક છે। અન્ય જે વેપારીઓ છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે। શું કહેશો કે આ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને હાલ તમામ દુકાનો બંધ પણ જોવા મળી રહી છે? વીરપુરના દરેક સમાજના આગેવાનોની એક મિટિંગમાં નિર્ણય લેવાયો છે। આવતીકાલ રાત સુધીમાં સ્વામી જ્ઞાન પ્રકાશ દાસજી વીરપુર જલારામ બાપાના ચરણોમાં શીશ ન ઝુકાવી જાય ત્યાં સુધી 2 દિવસ વીરપુર સંપૂર્ણ બંધ રહેશે। પરમ દિવસે વીરપુરના 18 વરણ દરેક સમાજના લોકો એકત્રિત થઈ અને આગળની જે રણનીતિ છે એની અમે જાહેરાત કરીશું। અંકિત, એ પણ સવાલ કરજો કે લોકો શું કહી રહ્યા છે પુસ્તક વિશે, પુસ્તકને લઈને શું વિરોધ છે? બેન, શું કહેશો, જલારામ બાપા ઉપર આ પ્રકારની ટિપ્પણી, તમે દર્શન કરવા આવ્યા છો, પરિવાર સાથે દર્શન કર્યા છો, શું કહેશો? બસ જલારામ બાપાના દર્શન કરીને બહુ જ ખુશી થઈ, બહુ જ આનંદ થયો અને ધાર્યું કામ પણ થઈ શકે છે ત્યાં। બેન, શું કહેશો, બાપામાં કેટલી શ્રદ્ધા ધરાવો છો ને અહીંયા ઘણાની માનતા પણ પૂર્ણ થાય છે, શું કહેશો બેન? બહુ સરસ શ્રદ્ધા છે એમને।
ચોક્કસ તો ભૂખ્યાને ભોજન પણ કરાવે છે. અહીંના જે લોકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો, બાપાના ઇતિહાસને આ પ્રકારે ચિતરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે એને આપ કઈ રીતે જુઓ છો? બહુ ખોટી વાત છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે આ બોલ્યા છે એ એકદમ બફાટ છે અને એકદમ ખોટી વાત છે. એ એમ કહે છે કે પુસ્તકમાંથી બોલેલી વસ્તુ છે, પણ આવું ક્યાંય ઇતિહાસમાં ક્યાંય છે જ નહીં. જલારામ બાપાએ જ પોતે સદાવ્રત ચાલુ કર્યું, ભોજલરામ બાપાના આશીર્વાદથી કરેલું છે. ખાસ કરીને એ લોકો એક પુસ્તકનો હવાલો આપે છે, તમે આને કઈ રીતે જુઓ છો? નહીં, જરાય ખોટી વાત છે. એ કહેવાનું છે સદગુરુ ગાથા નામની એની પુસ્તક છે, પણ એ પુસ્તકમાં આવું લખ્યું છે, પણ એ એકદમ ખોટી વસ્તુ છે. ચોક્કસ તો ભલે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત છે કે જે કોઈ પુસ્તકનો હવાલો આપે છે, પરંતુ હું આપને જણાવી દઉં કે અગાઉ જે ભાગવતાચાર્ય જે રમેશભાઈ ઓઝા છે, જેને ભાઈશ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમના દ્વારા મોરબીની અંદર એક કથા કરવામાં આવી હતી. મોરબીની ભાગવત સપ્તાહની અંદર પણ તેમના દ્વારા નિવેદન કરવામાં આવ્યા હતા. સાધુ સંતો, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોની હાજરીમાં તેમણે નિવેદન કર્યું હતું કે બાપા, અમને ખબર છે કે ઘણા ચોપડા ચિતરાઈ ગયા છે, મહેરબાની કરીને એ ખોટા ચિતરવામાં આવેલા જે ચોપડાઓ છે તેને ફાડી નાખજો, તેને દૂર કરી નાખજો. પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના જે ચોપડા છે તેનો હવાલો આપવામાં આવે છે. અન્ય લોકો છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું. ખાસ કરીને શું કહેશો, જે પ્રકારના પુસ્તકોનો હવાલો આપવામાં આવે છે, ઇતિહાસ કંઈક જુદો બતાવવામાં આવે છે, શું કહેશો? આવા સ્વામીને ઇતિહાસની શું ખબર હોય ત્યારે તો આવું બોલે છે ભાઈ. આ વખતે ચલાવી લેવામાં એક પણ પ્રકારનું નહીં આવે. આ પુસ્તક પણ પાછું લેવું જ પડશે, ત્યાં સુધી આ વીરપુર બંધ રહેશે. અગાઉ જે ત્રિદેવો છે, ભગવાન વિષ્ણુ હોય, બ્રહ્મા હોય, મહાદેવ, તેમને સેવા કરતા બતાવ્યા હતા. હવે જલારામ બાપાને વામણા બતાવ્યા છે, શું કહેશો? અગાઉ જે સારંગપુર મંદિરમાં પણ આનો વિરોધ થયેલો હતો, પછી દેવોને દેવ મહાદેવ પ્રત્યે પણ એને એવી ટિપ્પણી કરી હતી. આ વખતે જલારામ બાપા વિરોધ કરી છે, એટલે આ લોકોને એક ટેવ પડી ગઈ છે. એટલે આ વખતે નહીં ચલાવી લેવામાં આવે, અને ભવિષ્યમાં પણ જો આવું કાંઈ થશે તો ખૂબ જ ઉગ્ર આંદોલન થવાનું છે. શું કહેશો કાકા, શું કહેશો, તેમના દ્વારા જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે તેમના દ્વારા એક પુસ્તકનો હવાલો આપવામાં આવ્યો છે, આના વિશે, પુસ્તક વિશે આપનું શું કહેવું છે? અમે ગઈકાલે પણ કીધું, અમે આજે પણ કહીએ છીએ કે જે પુસ્તક હોય એ પુસ્તક અહીં લઈને આવે, જેથી અમે પ્રકાશકની પણ તપાસ કરી શકીએ. આવી એની પાસે પુરાવો હોય તો પુરાવો લઈ વીરપુર આવી જાય અને પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં એ દર્શન કરી જાય. ચોક્કસ તો પુરાવાઓ સાથે આવવાનું પણ કહ્યું છે. અન્ય જે લોકો છે, બાપાના ભક્તો છે, આપણે તેમની સાથે પણ વાતચીત છે તે કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે. જે પ્રમાણની વિગત છે તે સામે આવી છે, શું કહેશો? જે જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી છે દ્વાન સ્વામીએ, સ્વામી તો આપણે ન કહી શકીએ અને અંધ સ્વામી કહી શકીએ આપણે, એ તદ્દન ખોટી છે અને અમે વખોડી કાઢી છીએ. 2 દિવસની અંદર અહીં આવીને માફી માગી જાય તો જ અમારી માંગ છે. બીજું શું કહેશો, એક પુસ્તકનો હવાલો તેઓ આપી રહ્યા છે કે પુસ્તકમાં લખ્યું છે માટે અમે બોલ્યા છીએ, તમારું શું કહેવું છે? પુસ્તક સાથે પણ અલગો ચેડા કર્યા છે. પુસ્તકમાં પણ એવું નિચોડીને લખવામાં આવ્યું છે, ખરેખર તદ્દન પુસ્તક ખોટું છે. એ પુસ્તક પાછું ખેંચી લેવું જોઈએ, એ પણ અમારી માંગ છે. જલારામ બાપા વિશે વાત કરી એ ખરેખર તદ્દન ખોટી કરી છે, અને સરકારશ્રીએ પણ આ વસ્તુનું ધ્યાન દોરવું જોઈએ. સ્વામી લોકોને બોલાવીને કહેવું જોઈએ કે કોઈ પણ સમાજ વિશે આવું બોલો નહીં. ચોક્કસ તો અન્ય લોકો પણ છે, બાપાના ભક્તો, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો, જે પ્રમાણેનું નિવેદન સામે આવ્યું છે, તમને બાપાના ભક્ત તરીકે કેટલી આહત પહોંચી છે? અમને બહુ દુઃખ થયું છે કે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે ઉલ્લેખ કર્યો છે તે તદ્દન ઇતિહાસમાં છે જ નહીં. આભાર અંકિત. જાણકારી આપવા માટે વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. MS યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પર સાંસદનો આરોપ. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પૂર્વ VC વિજયકુમાર શ્રીવાસ્તવને કર્યો ઈમેલ. યુનિવર્સિટીના VC બંગલાનો ગેરકાયદેસર કબજો ખાલી કરવા માટે કહ્યું. MS યુનિવર્સિટીના નવા VCની પસંદગી કરવામાં થઈ રહેલા વિલંબને દુઃખદ ગણાવી સાંસદે કહ્યું, તમને વૈકલ્પિક રહેઠાણ આપવા હું તૈયાર, પણ VC બંગલો ખાલી કરો. સાંસદે ઈમેલની નકલ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પણ મોકલી. ઈમેલમાં પૂર્વ VC પર મોટા આરોપ પણ લગાવ્યા. કહ્યું કે તમે VC પદે લાયક ન હોવા છતાં ખોટા દસ્તાવેજો રજૂ કરી સરકારનો અનાદર કર્યો. તમે ભારતમાં આગવું સ્થાન ધરાવતી MS યુનિવર્સિટીની આબરૂને ધૂળમાં મેળવી દીધી. MS યુનિવર્સિટીના પૂર્વ VCને લઈને સાંસદનો આરોપ. તેમણે કહ્યું કે હજુ સુધી જે બંગલો છે તે સુપરત નથી કરવામાં આવ્યો. મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરાઈ છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં તબીબની બેદરકારીના કારણે પરિવારે સ્વજન ગુમાવ્યાનો આરોપ. પરિવારનો આક્ષેપ છે કે કિડની બિલ્ડિંગના 5મા માળે યુવકની સારવાર ચાલી રહી હતી. સ્વસ્થ દેખાતા યુવકની હાલત રાત્રિ સમયે 2 ઇન્જેક્શન આપ્યા બાદ બગડી હતી. બાદમાં રાતભર પમ્પિંગ બાદ પણ યુવકને બચાવી ન શકાયો. યુવકના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે સત્રમાં હાજરી આપતા પહેલા રીવાબા જાડેજાએ ટીમ ઇન્ડિયાને શુભકામનાઓ પાઠવી. કહ્યું કે માત્ર મને જ નહીં પરંતુ દેશભરના લોકોને આજની મેચના જીતનો વિશ્વાસ છે. જનરલી ઇન્ડિયા પાકિસ્તાન પછી ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા જે બિગેસ્ટ રાઇવલરી આપણે કન્સિડર કરતા હોઈએ છીએ, બટ પૂરા ભારત દેશના નાગરિકોને, ક્રિકેટ લવર્સને ખાતરી છે આજે કે વી વિલ વિન. સો બેસ્ટ વિશિસ બધા પ્લેયર્સને, ટીમ્સને, ટીમ મેનેજમેન્ટ અને એન્ટાયર આપણા દેશના જેટલા પણ શુભચિંતકો છે અને ક્રિકેટ ફેન્સ છે એમને બધાને. અરવલ્લીના ધનસુરાના પોયડા લવાડ ગામમાં હેલિકોપ્ટર લઈને વરરાજા પરણવા આવ્યા. લગ્નમાં લોકો અન્ય કરતા કંઈક નવું કરવાનું વિચારતા હોય છે, જેમાં કોઈ મોંઘીદાટ ગાડી લઈને જાય છે, કોઈ બળદગાડામાં જાન લઈને જાય છે, તો કોઈ જેસીબી લઈને જાય છે. અહીં વરરાજાની એન્ટ્રી હેલિકોપ્ટરમાં થઈ. મહેસાણાના દેલવાડાના સોલંકી પરિવારનો વરરાજા ધનસુરા તાલુકાના પોયડા લવાડ ગામે દુલ્હનને લેવા હેલિકોપ્ટરમાં સવાર થઈને પહોંચ્યા હતા. હેલિકોપ્ટરમાં જાન લઈને આવી પહોંચ્યા. આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને હેલિકોપ્ટર જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. મહેસાણાના વરરાજાની હેલિકોપ્ટરથી શાનદાર એન્ટ્રી જોઈ લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. તો લગ્નમાં કંઈક ને કંઈક નવીનતા કરવા માટે લોકો ઉત્સુક હોય છે, આતુર હોય છે. અરવલ્લીમાં પણ એ જ પ્રકારની ઘટના બની, જ્યાં હેલિકોપ્ટરમાં વરરાજાની એન્ટ્રી થઈ. જ્યારે વરરાજાનું આગમન થયું તો લોકો ઉમટી પડ્યા હતા તેમની એન્ટ્રીને જોવા માટે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ.